यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायण श्रीमान् सोऽयं विजयतेतरा भक्तचिन्तामणिरयं भूयात् काङ्क्षितसिद्धये यस्य भक्तितरङ्गेषु रमते हंसमण्डली श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी हरिकृष्ण महाराजनी जय। वैराग्य मूर्ति निष्कुळानंद स्वामी भक्त चिंतामणीना ग्रंथना प्रारंभमां मंगलाचरण करे छे। महाराजने याद कर्या, हवे संतोने याद करे छे। एमां कृपाळु ने पर उपकारी ज्ञान दान थी न जाय हारी केनी निंदा द्रोह नहीं लेश एवा संत ने नामू शीश। कृपाळु ने पर उपकारी ज्ञान दान थी न जाए हारी केनी निंदा द्रोह नहीं लेश एवा संत ने नामू शीश। सगा सौना शीतळताय पार निर्विकारी ने लघु आहार शरणागत ना दाता हमेश एवा संत ने नामू शीश। एवा सद्गुणे संपन्न संत करो कृपा मुपर अत्यंत। गाऊ महाराज ना गुणावली करजो सायद में सबु बली। તમારે
હરિ શકે. કૃપાળુ ને પર ઉપકારી, નિર્વિકારી ને લઘુ આહારી, કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નામું શીશ. કૃપાળુ, પરોપકારી, જ્ઞાન દાનથી ન જાય હારી. કેવા લક્ષણો છે જો. આ લક્ષણો પ્રત્યક્ષ જોઈને લખ્યા છે. એ આ પ્રકરણ અને આ ગ્રંથની મહત્તા છે. આ લક્ષણો નિષ્કુળાનંદ સ્વામીએ કોઈ આગળ થયેલા ગ્રંથોમાંથી કોપીરાઇટ કર્યા નથી. આ આમનું દૈવત છે. પ્રત્યક્ષમાં જેટલી તાકાત છે એટલી એ કોઈમાં નથી. ન્યાયમાં ઘણા પ્રમાણો વર્ણવ્યા છે. અનુમાન પ્રમાણ, ઉપમા પ્રમાણ, ઐતિહ્ય પ્રમાણ, ઘણી પ્રકારના સંબંધો વર્ણવ્યા છે. સ્મરણ સંબંધ, સમીપ સંબંધ. એમાં પ્રત્યક્ષ પ્રમાણ સર્વેભ્ય બલવત્તરમ એમ વડોદરાની સભામાં મુક્તાનંદ સ્વામી બોલ્યા છે. બધા સંબંધ કરતા પ્રત્યક્ષ સંબંધ બધા સંબંધોથી શ્રેષ્ઠ છે. સ્મરણ સંબંધ મનમાં યાદ કરો, પત્ર દ્વારા યાદ કરો, ફોન દ્વારા વાત કરો. ફોન પ્રત્યક્ષ સંબંધમાં નથી આવતો, ફક્ત વાણી સંભળાય છે, દર્શન નથી થતા, સ્પર્શ નથી થતો. આપણે આ મંડપમાં હોય, બીજા બાજુના મંડપમાં હોય, એ સમીપ સંબંધ છે, પ્રત્યક્ષ સંબંધ નથી. આકાશનું પાણી, નદીનું પાણી, ગોળાનું પાણી, આવા પ્રમાણો અને સંબંધો શાસ્ત્રમાં વર્ણવ્યા છે. શાસ્ત્રમાંથી કોપીરાઇટ કરેલા આ સંતના લક્ષણો નથી. આ લક્ષણો છે પૂર્વાશ્રમમાં મૂળજી શર્મા સાથે સમાગમ થયો તો એ સમાગમના માધ્યમથી આ ગુણો લખ્યા છે. એટલે આમાં દૈવત છે. અને હું બહુ સ્પષ્ટ કહું છું, કોપીરાઇટ કરેલા ગુણો અનુભવમાં નહીં આવે. પરોપકારી, કૃપાળુ, જ્ઞાન દાનથી ન જાય હારી, પરમ હરિવાર્તા વ્યસનીનમ. આ કોને માટે લખ્યું છે? અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ગુણાતીતાનંદ સ્વામીનું સ્તોત્ર બનાવ્યું એમ આ લખ્યું છે. મહાધ્યાનાભ્યાસમ પેલો શ્લોક એમાં છે,
પરમ હરિવાર્તા વ્યસનીનમ, ભગવાનની કથા વાર્તાના વ્યસની. એ સ્વામીમાં જોઈને લખ્યું છે, કોઈ શાસ્ત્રમાંથી નથી લખ્યું. અહીંયા લખ્યું છે જ્ઞાન દાનથી કદી હારી જાય નહીં. કોઈની નિંદા નહીં, કોઈનો દ્રોહ નહીં. એવા સંતને હું વંદન કરું છું, શીશ નમાવું છું મારા ગ્રંથના પ્રારંભ વખતે, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. કોઈની નિંદા નહીં. સવારમાં મેં વાત કરી હતી, પંચવર્તમાને યુક્ત હોય એને આપણે સાધુ માનીને બેઠા હોય તો ઘણી આપણી સમજણમાં ખામી છે. પંચવર્તમાન પછી દેખતા હોય પંચવર્તમાન, પણ બીજાની ટીકા તો ચાલુ હોય. પોતાનું સારું બતાવવું, બીજાનું નબળું બતાવવું, તો પાંચ વર્તમાન ન કહેવાય. કોઈની નિંદા ન કરવી, કોઈનું નબળું બતાવવું નહીં, એ પાંચ વર્તમાનમાં આવી જાય છે. સમજાય છે કઈ? અમારે ગુરુકુળમાં સાધુ થવું હતું, રાજકોટ ગુરુકુળમાં. ત્યાં 5 વર્ષ સુધી અમે ભણ્યા. આ સભા સંચાલકને બધી ખબર છે. અને ખરેખરો મહિમા, કોઈ બોલે ને માથું ઉડી જાય. ખરેખર માથું ઉડાવી દો કોઈ કઈ બોલે તો. અવડા હતા ને, અવડા ટાબરિયા, ન્યાથી સાધુ કરી ગયા સામા. લ્યો, અવડા ટાબરિયા હતા ને, ન્યાથી આમાં સાધુ કરી ગયા. અને ખરેખરો આમ મહિમા સમજાઈ ગયો હતો. પછી પીપલાણા સાધુ થવાની ફરજ પડી. સ્વામીના દર્શન કર્યા ને સંકલ્પ વિરામ થઈ ગયા. સ્વામીએ શાસ્ત્રી મહારાજનો અવગુણ નહોતો કીધો, પોતાની મહત્તા નથી બતાવી. આ પંચવર્તમાનમાં આ આવી જાય છે. સ્વામીના દર્શન કર્યા ને જોગી બાપાના, સંકલ્પ વિરામ પામી ગયા. હાવ કોઈ પણ પ્રકારના સંકલ્પ બંધ થઈ ગયા. નિંદા કરનારા પાસે સંકલ્પનો વિરામ નથી થતો. એ તો કોઈ એનાથી શ્રેષ્ઠ કોઈ સદગુરુ આપણને નથી મળ્યા, એટલે આપણે એમાં ઓહો માનીને બેઠા છીએ. કોઈની ટીકા અને નિંદા આવતી જ નથી સાધુતામાં. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીમાં જોઈને લખ્યું, એમ હું સ્વામીમાં જોઈને આ વાત કરું છું. મારી વાત એ પરોક્ષ નથી. પંચવર્તમાન એટલે કે 5 વાર કથા કરે. 5 વર્તમાન નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ, એક ટાણા હારે પીઠ ખેંચી લે, થોડાક ધારણા પાણા કરી નાખે, થોડાક માઘ સ્નાન કરી લે, અને જાડા કપડા પછેડીના પહેરીને બેસી જાય. અને પછી મંડળમાં કોઈ તપ કરતો હોય, આખા હરિભક્તોને ખબર પડે આ અમારો સાધુ તપ કરે છે.
આ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં નથી આવતું. આપણે ગમે એ કરતા હોય, નજીકના સત્સંગીઓને પણ ખબર ન હોવી જોઈએ. હે, એમાં બાદ શું આવશે કે બીજા સાધુ એવું નહીં કરતા હોય તો એનો અવગુણ લે. તો આપણે તપ કરવાનું અંગ છે, તો બીજાને બીજું કંઈક અંગ છે, તો આપણું અંગ બીજા સાધુમાં નહીં દેખે ત્યારે એ હરિભગત એ સાધુનો અવગુણ લે. એને એટલી તો ખબર નથી, નેરો માઇન્ડ છે એનું. આવો સત્સંગમાં બહુ બાદ ઉભો થાય છે. કોઈની નિંદા ન કરવી, કોઈનો દ્રોહ ન કરવો, આ જો વર્તમાન આપણામાં ન હોય તો આ બધું સાધુતામાં આવે. આ સ્વામીમાં મૂર્તિમાન હતું, કોઈની નિંદા નહીં, કોઈનો દ્રોહ નહીં. સમજાણું? ચેરમેનો જાગજો, ખુરશીઓ હોવા માટે નથી આપી. હરગોવિંદભાઈ તમારી બાજુમાં છે ને ઉઠાડો. હીરાનું ઘેન ચડી ગયું છે સુરત વાળાઓને. એ માથે આ માથે મોહરિયા કાઢો ને ત્યાં ક્યાં ઠરી જાઓ, ઠીગરી જાઓ છે. આમ ઓમ રાખ્યા છે, ઓછું સંભળાય તો સારું. સ્વામીની વાત ઓછું સાંભળ્યું તો ઉપાધિ ઓછી. એ હુવા માટે ખુરશી નથી દીધી, અને જરૂર વગેરેના બેઠા હોય ને હેઠા ઉતરી જાય. ખુરશીઓ ઘટે છે. જરૂર વગેરેના બેઠા હોય નીચે ઉતરી જવું. પછી હું ખુરશી તો જેટલા માણસ એટલે લઈ આવી હતી, તો મંડપ પાછો દોઢો જોયા નથી. ખુરશી વધારે એટલે જગ્યા વધારે જોઈએ. અને આ બેઠા છો એ હું આમ રામજી મંદિરે સભા હોય ધારાસભ્યની, સંસદ સભ્યની, એમ હું બેઠા છો. કોઈ આમ કરીને કોઈ આમ કરીને. ઓયલા ગામમાં ગયો પેલા વેલા સત્સંગ બિચારોને કંઠી બંધ, ત્યાં આમ કરીને બેઠા, આમ કરીને બેઠા મારી હામાં. હું કહું આને અક્ષરધામમાં કેદી લઈ જવા. પછી હું કીધું હરખા બેહો. આમ બેઠા, આ એ હરખું. એમાંથી 2-4 જણાને કાંઈક ઠીક કર્યા, બાકી હજી એના છે. ગામ પાછું ઘોડું વદર, ગામનું નામ તો જો ઘોડ વદર. આમાં બેઠા જ ઘણા, એટલે હું કહું છું. કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નામું શીશ. સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારી ને લઘુ આહાર. બધાના સગા છે માટે નિર્વિકારી છે. વિકારવાન બધાના સગા ન હોય, કારણ કે દ્રષ્ટિમાં જ વિકાર છે. આ ઓલાનો, આ ઓલાનો, આ ઓલાનો, આ ઓલાનો, એની દ્રષ્ટિમાં જ વિકાર છે. એ સગા ન થઈ શકે. સગા સૌના શીતળતાય પાર, નિર્વિકારી ને લઘુ આહાર. શરણાગત ના દાતા હંમેશ, એવા સંતને નામું શીશ. બધાયના હગા.
નિર્વિકારી. સગા અને નિર્વિકારીતા એક જ સિક્કાની બે બાજુ છે. જે નિર્વિકારી હોય એ જ બધાને સગા જાણી શકે, એ જ સંત. અને બધાને એમ થાય આ મારા છે. મેળે મેળે એમની પાસે બધી વાત કરી શકે, ગમે તે સદગુરુનો હોય કે ગમે તે સંપ્રદાયનો હોય. હવે એને વિશે સ્વામીનું દ્રષ્ટાંત આપું. શાહપુર સોરઠમાં નાનજી બાપા ફળદુ હતા. ગામમાં એને નાનજી બાપા ટોળા કહેતા. એ વૈષ્ણવ, તિલક પણ વૈષ્ણવનું કરે. સ્વામી પાસે આવે. સ્વામીમાં એવી અલૌકિક ભાવ, એવી અલૌકિક બુદ્ધિ. એકવાર જુનાગઢ સ્વામી બિરાજતા હતા, ત્યાં દર્શન કરવા આવ્યા. નાનજીભાઈ, હું જોગી બાપા, આમ સ્વામીનો હાથ પકડીને સ્વામીની હથેળીમાં પોતાનો હાથ આમ રાખીને બેહે. હું જોગી બાપા? તો કે બીજા જેમ બહાર ગામ જાય ને ભલામણ કરીને ઘરે, એમ આપણે અક્ષરધામમાં જવું છો? હા જોગી બાપા, એમ જવું છે. એમ કરીને સ્વામીના હાથમાં તાળી પાડે. હા જોગી બાપા, એમ અક્ષરધામમાં જવું છે. લ્યો, દર શ્રાવણ મહિનામાં સ્વામીને પધરાવે અને ઘેરે રસોઈ આપે અને બીજા વૈષ્ણવોને બોલાવે અને પછી 50 હરિભક્તોને બોલાવે. સ્વામીનું પૂજન કરે, ભાવ વિભોર થઈ રડવા માંડે. પૂજા કરતા કરતા સ્વામીને ભેટી પડે, સ્વામીને ચુંબન માંડે કરવા. હાવ નિખાલસતાથી, નિર્દોષ ભાવથી. અત્તર આમ કરી સ્વામીને આમ શરીરમાં કપડામાં ચોપડે. સ્વામી કઈ નાઈ ન પાડે, કારણ કે બે નિર્વિકારી. આપણે શું કરીએ આમાં ભાઈ? આપણને ગમતું ન હોય પણ કરવું શું? બે નિર્વિકારી. લ્યો, અને ભાવ વિભોર થઈ જાય. પછી પોતે ભેટ મૂકે. પછી જેટલા હરિભક્તો હોય ને એ બધાને, કોઈને 50 રૂપિયા આપે, કોઈને 100 રૂપિયા આપે, કોઈને 500 રૂપિયા આપે, કોઈને 10 રૂપિયા આપે. બધાને કે હાલો ઠાકોરજી પાસે મૂકો, પગે લાગો, દંડવત કરો. પોતાના ખિસ્સામાંથી 5-10 હજાર રૂપિયા વાપરી નાખે. અને 4 વાર તો રસોડામાં જી આવે. જો ખીચડી આમ જ કરજો હો. ખીચડી ઘીમાં વઘારવાનું કહે. પછી પાછું ખીચડી બુડી જાય એટલું ઘી ન ખાવે. શાક આમ કરજો, દાળ આમ કરજો, ભાત આમ કરજો. પછી ઠાકોરજીને થાળ ધરી સ્વામીને સ્વામી ઠાકોર જમાડવા બેસે અને છેટેથી દંડવત કરે, આમ ડોલે. આપણે ડોલી જ છે બાયડી છોકરા આગળ. આપણે કઈ ડોલવાનું બંધ નથી બાપા. કા ડોલે ને કા? ઓહો હો, મારા છોકરાનો મુનો એ મરી ગયા આમનમ, પતી ગયા. હવે તો સમજો, હળી ગયા આમનમ. આ તો સ્વામી બાપા ઠાકોર જમાડતા હોય અને એને જોઈને આમ ડોલે હો. જમજો મારા બાપા, જમજો મારા બાપા, જમજો મારા બાપા, આમ કે. લ્યો, આમ તો અનેક વાર શ્રાવણ મહિનામાં સ્વામીને પધરાવેલા. સ્વામીએ કોઈ દી એને એમ કીધું નહીં કે તમે સ્વામિનારાયણની કંઠી બાંધો. સ્વામીને એમ નહીં કે આ વૈષ્ણવ છે, એને પણ એમ નહીં સ્વામી મને વૈષ્ણવ માને છે. નિર્વિકારીને
આ નામ નિર્વિકારિતા. એટલે જ કાલ નવતમ પ્રકાશ સ્વામી બોલ્યા હતા કે શાસ્ત્રી સ્વામીની કથા સાંભળીને મને એમ લાગે છે કે આપણે એક પેઢીમાં આગળ વયા જઈએ. બધા એક પેઢીમાં આગળ વયું જવાની જરૂર છે. આપણે આવી કાલે મેં ઘણી વાતો કરી હતી. જુનાગઢના 25-30 સંતો કાલે હતા અને વરતાલથી નવતમ પ્રકાશ સ્વામી હતા પ્રારંભમાં. 25-30 સંતો કાલે હતા. આવી જ બધી મેં વાતો કરી હતી. આનું નામ નિર્વિકારિતા. નાનજી બાપાને એમ નહીં કે હું વૈષ્ણવ છું એમ સ્વામી માને છે. સ્વામીને એમ નહીં કે આ વૈષ્ણવ છે. પછી ધામમાં જવું હતું ને, સ્વામી પાસે નક્કી કર્યું હતું, એમ જ ગયા. ઘરે છોકરાઓને કીધું કે હવે ભાઈડો ધામમાં જવા માટે નીકળવાનો છે. છોકરા કે કેદી? તો કે બધી દીકરીઓને ત્યાં 2 રાત રોકાઈને પછી, બધી દીકરીઓને ત્યાં 2 રાત રોકાઈને પછી ધામમાં જવાનો છે ભાઈડો. છાતી હાથ નાખીને બોલે. પછી બધી દીકરીઓને ત્યાં 2 રાત રોકાણા. છેલ્લી દીકરી ઓરિસ્સા હતી, ત્યાં રહ્યા. ત્યાં 2 દિવસ રોકાણે. ત્યાં જઈને કીધું કે ભાઈડો 2 દી છે, 2 દી પછી જોગી બાપા લેવા આવવાના છે. લ્યો, ઓરિસ્સામાં જઈને 2 દિવસ રોકાણા, પછી ધામમાં વહી ગયા. અહીંયા સમાચાર આવ્યા શાહપુર બાપા ધામમાં વહી ગયા હતા. શાહપુર વાળા કે તો આવા સાચું થયું. કારણ કે સ્વામી પાસે નક્કી તો કર્યું હતું, બીજા 12 ગામ જાય એમ જ આપણે અક્ષરધામમાં જવું છે. ક્યારે થાય? નિર્વિકારિતા. આપણી હારે સ્વામી વચનામૃતની વાતો કરતા હોય, આપણે ઉઠીને વ્યા જઈને છોકરું બેઠું હોય તો વાતો તો ચાલુ જ રહી. છોકરું બેઠું હોય ને ભાઈ તો વાતો તો ચાલુ જ હોય. કાંઈ નહીં કે જે ખેતર તૈયાર હોય એની ઉપર વરસવાનું હોય ને. વરસાદ વાટ જોવે? વરસાદ કોઈની વાટ ન જોઈએ. જે ખેતર તૈયાર હોય એમાં વરસી નાખે. તૈયાર હોય કે ન હોય, વરસાઈ ગયો, વરસી પડ્યો. એમ એક છોકરો બેઠો હોય 10 વર્ષનો, આપણે બેઠા હોય અને સ્વામી વચનામૃતની મહારાજના મહિમાની વાતો કરતા હોય, આપણે ઉઠીને ચાલ્યા જાય તો છોકરા પાસે વાતો મંડે કરવા. જ્ઞાન દાનથી ન જાય હારી, શ્રોતા હારે પણ વક્તા નો હારે, એમ કહેવાનું છે. સમજો જરાક. આ બધી વાતો સમજવામાં શરીર અને શરીરના સંબંધી ખતરનાક છે. રાવણના કાકા છે, શિશુપાળના સગા છે. બધા સાંભળજો, કાન બંધ કરી દેજો, નહીતર આ વાત આમ જ છે. ઘણા નામાં વહમું લાગતું છે આ વાતથી, કારણ કે આવી વાતો જ ગમતી નથી. આવી વાતો જ ગમતી નથી. એને એના બાયડી છોકરાને વખાણ કરો તો કે સાધુ એટલે સાધુ હો ભાઈ, આને સાધુ કહેવાય. કાંઈ ન કહે એને સાધુ કહે. બાયડી છોકરાના જ વખાણ કર્યા કરે એને સાધુ કહે. લ્યો, શરણાગત ના દાતા હમેશ, એવા સંતને નામું શીશ. મન મોહ ટળે રામ મળે, નિરમળ હરિજનના સંગથી. બહુ સરસ કીર્તન છે. આ કીર્તન એવા પ્રસંગથી બન્યું છે, એ પ્રસંગ બહુ ગંભીર છે, બહુ હૃદય સ્પર્શી પ્રસંગ છે. આ બોલો, પછી પ્રસંગ હું તમને કહીશ, કીર્તન સાંભળીને.
મન મોહટડે રામ મળે નિર્મળ હરિજન ના સંગથી મન મોહટડે રામ મળે નિર્મળ હરિજન ના સંગથી ઉર ગ્રંથિ ગળે અવિદ્યાનાયાવરણ સર્વે નાશે અંગથી મન મોહટડે રામ મળે નિર્મળ હરિજન ના સંગથી મન મોહટળે રામ મળે નિર્મળ હરિજન ના સંગથી. મોહ ટળવો એનું નામ જ મુક્તિ છે. મરી જવું, અહીંથી નીકળી જવું એનું નામ મુક્તિ નથી. શરીરમાંથી તમારો પ્રાણ નીકળે કે ન નીકળે, તમે જીવતા હો તો પણ મુક્તિને પામી શકો. મરી ગયા એટલે મુક્તિ થઈ ગઈ, એ મુક્તિનો સ્થૂળ અર્થ છે. એ મુક્તિ ક્યારે થાય? નિર્મળ હરિજન મળે, નિર્વિકારી ભક્ત મળે. એ એમ કે આ રામ છે અને મનાઈ ગયું આ રામ છે, પૂરું. નિત સંત સભામાં રામ રટે, નિત્ય સંત સભામાં રામ રટે. સુનતે વિષ વ્યાધિ ઉપાધિ ઘટે, સુનતે વિષ વ્યાધિ ઉપાધિ ઘટે. માના શુદ્ધ હોય તે મન શુદ્ધ હોય, અહં ભાવ માટે મોહટડે રામ મળે નિર્મળ હરિજન ના સંગથી. રામ મળે નિર્મળ હરિજન ના સંગથી. જે સંત સભામાં ચલી આવે, જે સંત સભામાં ચલી આવે, તેનો જીવપણું તત્ક્ષણ ગાવે, તેનું જીવપણું તત્ક્ષણ ગાવે. તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે, તે બ્રહ્મ થઈને તે બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે. મોહટડે મન મોહટડે રામ મળે નિર્મળ હરિજન ના સંગથી. આ કીર્તનની આ કડી આ કીર્તનનું હાર્દ છે.
દૂધ ગમે એટલું હોય, મેલવણ નાખો, માખણ અને પછી ઘી, એનું હાર કહેવાય. દૂધ અને દહીંનો જથ્થો જબરો છે. દૂધના લીટરના કેટલા રૂપિયા હોય, દહીંના કિલાના કેટલા રૂપિયા હોય, માખણના 1 કિલાના કેટલા રૂપિયા હોય, અને ઘી 1 કિલાના કેટલા રૂપિયા હોય. જથ્થો નાનો હોય, કિંમત બહુ હોય. આ આખું કીર્તન જથ્થો છે, એનું ક્રીમ. જે સંત સભામાં ચલી આવે તેનું જીવપણું તક્ષણ જાવે. તેનું જીવપણું તક્ષણ જાવે. તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે. તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે. મન મોહ ટળે. રામ મળે, રામ મળે, રામ મળે, નિર્મળ રામ મળે, નિર્મળ હરિજનના સંગથી મન મોહ ટળે. મન મોહ ટળે. રામ મળે નિર્મળ હરિજનના સંગથી. મન મોહ ટળે. રામ મળે નિર્મળ હરિજનના સંગ. નિર્મળ, નિર્વિકારી, જેમાં કોઈ પ્રકારના મોળ નથી, મેલ નથી. આપણી દેશી ભાષામાં જેમાં કોઈ પ્રકારનો મેલ નથી. કોઈ સંત સભામાં ચલી આવે એનું જીવપણું તત્ક્ષણ જાવે. એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે. આ અક્ષર સ્વામીનો સુર થોડોક મને લાંબો ઊંચો લાગ્યો છે. એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે. મન મોહ ટળે. રામ મળે નિર્મળ હરિજનના સંગથી. હવે આનો હું અર્થ કરું, ભાઈ સામે વિરોધ આવશે, એ વિરોધ બતાવીશું તમને, અને પછી એ વિરોધાભાસી 2 પક્ષ ઉભા થશે, એને આપણે ન્યાય આપશું. કોઈ સંત સભામાં ચલી આવે એનું જીવપણું તત્ક્ષણ જ આવે. સાધુની સભામાં આવ્યો, જીવપણું ગયું, બ્રહ્મ થઈ ગયો, પરબ્રહ્મને ગાવા માંડ્યો. બસ તત્ક્ષણ, એટ આ ટાઈમ, એને કહેવાય તત્ક્ષણ. લેમ્પની સ્વિચ ચાલુ કરો, એ સ્વિચ ચાલુ કરી અને અંજવાળું, એ બેયની વચ્ચે કેટલું અંતર છે, કેટલો ટાઈમ છે, કોઈ નક્કી કરી શકે? એને કહેવાય એટ આ ટાઈમ. સાધુની સભામાં આવ્યો, જીવપણું ગયું. કેવા સાધુ અહીંયા કીધા એવા. શરણાગત ના દાતા હમેશ, એવા સંતને નામું શીશ. શરણાગતના દાતા, એ શબ્દ ઉપર, એ ગુણ ઉપર આ કીર્તન આપણે બોલાવ્યું છે. બહુ વિચારવા જેવી બાબતો હું કહું છું. એક પણ વાત હું અહીંયા વિચારવી ન પડે એવી એક પણ વાત અહીંથી હું રિલે નથી કરતો. આ પેલા સમજી રાખજો. હસાવીશ ઓછું
કારણ કે ગંભીર થયા પછી જ કથા ઉતરે છે. હાસ્યમાં કથા ઉતરતી જ નથી. અને હાસ્ય હોય તો સ્મિત મિત હાસ્ય હોવું જોઈએ, માપસર. ખડખડાટ જે સભામાં હાસ્ય હોય, અટ્ટ હાસ્ય જ્યાં હોય ત્યાં ગંભીરતા ન હોય. ગંભીરતા ન હોય ત્યાં કદી કથા ઉતરે જ નહીં. કેટલા એમ કે છે જ્ઞાન સાથે ગમ્મત, ખોટી વાત છે. એને ગમ્મતનો અર્થ પણ સમજાણો નથી અને જ્ઞાનનો અર્થ પણ સમજાણો નથી. જ્ઞાન ગંભીર છે, ગમ્મત છીછરી છે. જ્ઞાન ગંભીર છે, ગમ્મત છીછરી છે. જ્ઞાન સાથે ગમ્મત વિરોધાભાસી શબ્દો આવ્યા. સમજાય? સ્વામી એકવાર બાલા પર પધાર્યા, આમ છે બગસરા પાસે. તે સ્વામીએ તો મધ્યના 13મા વતનામૃતની વાત શરૂ કરી. મોટા મોટા હો ને વાતમાં સમજતા હો ને આગળ આવીને બેહો, મારે તમને વાત કરી દેવી છે. હું આ માને કરીને વાત કરતો નથી, મોટે વધારવા સારું વાત કરતો નથી. આ વાત તો એટલા માટે કરું છું કોઈ પણ આમાં સમજી જાય, એના જીવનું અતિ રૂડું થાય. આવી મધ્યના 13માની વાતો શરૂ કરી તો બાલાપરના હરિભક્તો કે સ્વામી દાંત આવે એવી વાત કરો. સ્વામી કે હોઈ જાઓ, મારે ટાઈમ ક્યાં બગાડો તમારી આગળ. દાંત આવે એવી વાત મને આવડતી નથી ભાઈ. અહીંયા એમ પ્રસંગ ઉભો થયો છે, સભામાં આવ્યો જીવ પણ ગયું. બસ સમજાઈ ગયું. હવે એનું દ્રષ્ટાંત આપીશ તમને. કોઈ સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જાવે. એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે, મન મોહ ટળે. એ રામ મળે નિરમળ હરિજનના સંગથી. હવે ગીતાજી રામાયણ શું કહે છે? એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આવી પંક્તિઓ બહુ બોલાય છે, પણ આ સંત તો રામાયણ રામ યુગના છે, સ્વામિનારાયણ યુગના નહીં. એની શક્તિમાં માપદંડ આવી ગયું. એની મોક્ષ કરવાની થિયરીમાં અવધિ આવ્યો. સમજાણું? એની મોક્ષ કરવાની થિયરીમાં અવધિ આવ્યો. કયો અવધિ આવ્યો? એક ઘડી એટલે 24 મિનિટ. 24 મિનિટમાં કલ્યાણ કરી નાખે. એ કનિષ્ઠ સંત રામાયણના. પછી મધ્યમ સંત અડધી ઘડીમાં મોક્ષ કરી નાખે, 12 મિનિટમાં. પછી ઉત્તમ સંત રામાયણના, એની અડધી ઘડી એટલે 6 મિનિટમાં મોક્ષ કરે. આ ત્રણેય સંત રામ યુગના છે, સ્વામિનારાયણ યુગના નહીં. સ્વામિનારાયણ યુગનો સંત કોઈ સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જ આવે. ત્યાં અડધી ઘડી, આખી ઘડી, પા ઘડી એવી કુઈટ કરી નથી. પેલા રામ યુગનો સંત છે, એ સ્વામિનારાયણ યુગનો નથી. આ ચોક્કસ વાત છે. કારણ કે એ કડી લખનાર કોણ છે? તુલસીદાસજી છે. એ રામ ભક્ત હતા. એ રામ ભક્તનો મહિમા લખી શકે, બીજાનો ન લખી શકે. આ બ્રહ્માનંદ સ્વામી બોલે છે, પ્રત્યક્ષના ઉપાસક, પ્રગટના ઉપાસક. કોઈ સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જ આવે. એના સાધુ તદ્રુપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી, એના ઉપર આ કડી લખી છે એની. તદ્રુપાનંદ સ્વામી દેશ ફરતા હતા. સંપ્રદાયનો પ્રારંભ કાળ. ઢોર મારતા હતા સાધુઓને.
અને સાધુઓ ઢોર માર સહન કરતા હતા. આ હતો સંપ્રદાયનો પ્રારંભ કાળ. એમાં અસુરોએ સાધુને બહુ માર્યા. એમાં એક સાધુને વધારે માર્યા. હે, અસુખ થઈ ગયું શરીરમાં. મૂઢ માર માર્યા, ઢોર માર માર્યા. તદરૂપાનંદ સ્વામીને થયું આ સાધુની સવાર પહેલા સારવાર કરવી પડશે, નકર સવાર થાય કે ન થાય. આવી પરિસ્થિતિ થઈ ગઈ. સંતો ચાલ્યા જતા હતા. સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા એમાં 3 ગામને ત્રભેટે એક ઝૂંપડું હતું. ઝૂંપડામાં બેઠેલા ભાઈ, 12 વાગ્યાનો સુમાર હતો રાત્રિનો. ભાઈ બહાર આવ્યા. સ્વામિનારાયણ શબ્દ કાને પડ્યો એટલે બહાર આવ્યા. તમે સ્વામિનારાયણના સાધુ છો? તો કે આ ઝૂંપડું તારું છે ભાઈ? હા મારું છે. અમને ઉતારો આપશો? અમને અસુરોએ માર્યા છે, એમાં આ સાધુની સારવાર ભાઈ સવાર પહેલા કરવી પડે એમ છે. તું ઉતારો આપ તો હળદર બદલનો લેપ કરીને શેક કરી બહુ સારું. આવો આવો આવો. પણ સ્ત્રીઓ છે ઝૂંપડામાં? તો કે હા. એને બહાર રાખીશ? કાંઈ વાંધો નહીં. સાધુ મારે આંગણે ક્યાંથી? પધારો પધારો. લ્યો, તમે સ્વામિનારાયણના સાધુ છો? ત્યાંથી પૂરું થઈ ગયું હતું એનું. લ્યો, ઉતારો આપ્યો. હળદર લાવી, પાણી લાવી. પાણી હળદરમાં, પાણીમાં હળદર ખદખદાવીને એમ ફાવે એવો ગરમ રાખીને સાધુને આખે શરીરે હળદરનો લેપ કર્યો તદરૂપાનંદ સ્વામીએ, અને છાણાનો તાપ કરીને એનો શેક કર્યો. અને ધ્રુસકે રોવા મીડ્યો. સ્વામીના ચરણમાં માથું મૂકી. સ્વામી સમજતા હતા આ કપડું મેલું બહુ છે. રોતો તો એટલે સ્વામી સમજ્યા કે આ મેલ ધોવાય છે, ભલે રોવા દો, મેલ ધોવાઈ રહે ને પછી રોતો બંધ થાય. સ્વામી કે કેમ? બહુ પાપી છું, બ્રાહ્મણ છું, મુસલમાનની દીકરીને ઘરમાં બેસાડી છે, કેટલાય ખૂન કર્યા છે, એમાં ગણતરીના ખૂન, મોટા ભાઈની બાઈને કેટલાયને મારી નાખ્યા છે, એમાં આટલા થોડાક ગણતરીના કેસ છે. હું દારૂડિયો, માંસાહારી, વ્યભિચારી. અરે મહારાજ, મારા પાપનો સંકલ્પ કરીને કાળા પાણા ઉપર પાણીની અંજલિ નાખવામાં આવે, કાળા પાણા તૂટી જાય એવા મારા પાપ છે. સ્વામી કે જા ગયા તારા પાપ. વરતાલમાં અમારા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવજે. અને એ વરતાલ ગયો છે સભામાં. એ બ્રાહ્મણ સમાધિ થઈ ગઈ છે. વરતાલનું 14મું વતનામૃત સમાધિ થઈ ગઈ. એને જોઈને વાઘમોડિયા રામચંદ્રે પ્રશ્ન પૂછ્યો. વાઘમોડિયા રામચંદ્રના ગામનો હતો આ. એટલે એને એમ થયું આ કાગડો રામ રામ કે કેદીથી શીખી ગયો? કાગડો અહીં બેસી ગયો? આવી સમાધિ થઈ ગઈ. વાઘમોડિયા રામચંદ્રે પૂછ્યું, મહારાજ કુપાત્રને કેમ સમાધિ થઈ જાય છે? ન્યા મહારાજે જવાબ આપ્યો છે, ગમે એવો પાપી હોય, મોટા સંતનો આશરો કરે, એના પાપ સર્વે બળીને નાશ થઈ જાય છે. એ વતનામૃતમાં મહારાજ બોલ્યા છે. આનું નામ શરણા ગતના દાતા હંમેશ, એવા સંતને નામું શીશ. શરણાગતના દાતા.
શરણે આવ્યો એટલે પૂરું, પછી બીજું કઈ જોવાતું જ નથી. હું પાપી છું, હું ગુનેગાર છું, એટલું તો બોલવું જોઈએ ને ભાઈ. સમજાઈ ગયું? રામ યુગના સાધુની શક્તિ અને સ્વામિનારાયણ યુગના સાધુની શક્તિ સમજાણી? જેદી આ હમેશો તેદી જ અક્ષરધામમાં જવાની વાતો કરજો. બાકી માતૃભાષા પકડાઈ ગઈ છે, સતે દેહે બેહી ગયા છે, મેળ્યા પછી જવું છે. આ તો એક માતૃભાષા છે. અમેરિકામાં જન્મ એને અંગ્રેજી આવડે એ માતૃભાષા થઈ ગઈ, એમ આપણી માતૃભાષા થઈ ગઈ છે. હા, માતૃભાષા થઈ ગઈ છે. રામ યુગનો સંત કેવો હોય અને સ્વામિનારાયણ યુગનો સંત કેવો હોય. સ્વામિનારાયણ યુગનો સંત શરણાગત ના દાતા હમેશ, એવા સંતને નામું શીશ. લ્યો, ભારે સરસ કથા છે. અને કથા એટલા માટે સરસ છે, સવારમાં મેં કીધું એમ, સંતમાં જોઈને આ ગુણ લખવામાં આવ્યા છે. શાસ્ત્રમાંથી કોપીરાઇટ કરીને આ લખવામાં નથી આવ્યું. આ પહેલા નક્કી કરજો. સમજાણું? હવે સ્વામીનું દ્રષ્ટાંત આપું. નિષ્કુળાન સ્વામી જોયેલું કે હું જોયેલું કહું ને એમાં મારો ગુનો છે કઈ? હે, અમે અજાયબનું મંદિર કર્યું. બરાબર ભાદરવી અમાસે સ્લેબ ભર્યો. રતનપરા કુટુંબનો સત્સંગ પ્રધાન છે એ ગામમાં. એમાં પછી આપણામાન, અક્ષર પુરુષોત્તમાન, સોખડામાન એવા 2-3 વિભાગ છે. બાકી વડારિયા એને મોસાળનો સત્સંગ છે, અઘેરા એને મોસાળનો સત્સંગ છે. બ્રાહ્મણો બધા અજાયબ મૂકીને જુદે જુદે સ્થળે વૈયા ગયા છે. જેનું નામ એક છે, ભક્ત ચિંતામણીમાં એક જ નામ છે. નરસિંહ મહેતાના દીકરી લાડકીબાઈ આખા સાસરીએ ગયા હતા. એને 2 દીકરા હતા. 2 દીકરાને ઝઘડો હતો એટલે લાડકીબાઈએ આખા ગામ છોડી દેવાનું નક્કી કર્યું. એ માધવજી નામના છોકરાને સાથે લઈને અજાયબ રહેવા ગયેલા. નરસિંહ મહેતાના દીકરા લાડકીબાઈ આખાથી અજાયબ રહેવા ગયેલા. અને ભક્ત ચિંતામણીમાં અજાયબનું એક જ ગામ, એક જ નામ છે બ્રાહ્મણનું. રતનપરાનો સત્સંગ મૂળ માણાવદરનો. અજાયબમાં, નવા ગામમાં, હોનાયડીમાં, હવે હોનાયડીથી જુનાગઢ ગયા, કેટલાય વિદેશ પણ ગયા છે, કેટલાય રાજકોટમાં પણ છે, કેટલાય સુરતમાં પણ છે. મૂળ રતનપરાનો સત્સંગ માણાવદરનો. માણાવદરના રતનપરા રામાનંદ સ્વામીની સભામાં માણાવદરમાં લક્ષ્મીવાડીમાં હતા. ઝાટકિયાના એક બાપા હતા, એક રતનપરાના બાપા હતા. પરોત બાપા તો માણાવદરના જગતરાયના એ તો હોય જ. એ અજાયબમાં અમે મંદિર કર્યું. ભાદરવી અમાસે સ્લેબ ભર્યો. અમુક કુટુંબ મોડું આવ્યું સેવામાં, એટલે મારાથી પૂછાઈ ગયું કે આ કેમ મોડા આવ્યા? એટલે કે પાણી રેડવા ગયા હતા. આજે ભાદરવી અમાસ છે એટલે હું કહું આપણે પાણી રેડવાનું હોય કે? આપણે પાણી રેડવાનું હોય? તો કે સ્વામી આવું બને. શું બને? તો કે અહીં ધીંગાણું થયું હતું મૈયા દરબાર આરે. એમાં આપણા સત્સંગીઓ નરસિંહભાઈના બાપુજી વૈયા ગયા હતા ધામમાં. એ વૈયા ગયા હતા, એક બીજા વૈયા ગયા હતા, ત્રીજા વૈયા ગયા હતા. એટલે નરસિંહભાઈના બાપુજીને તો અહીં સ્વામી બાપા આવ્યા હતા. ગુણાતીતાન સ્વામીની વાતોની કથા કરી અને એનો મોક્ષ કરી દીધો હતો. એ ધૂણ્યા હતા. પછી એક પૂજા બાપા અને એક પૂજા બાપાનો દીકરો, નામ તો અટાણ નહીં યાદ આવે, ગોપાભાઈ એમ. એ કે પૂજા બાપાનું પૂરું થઈ ગયું તો ગોપાભાઈ આવે છે સારે નરસે પ્રસંગે.
એટલે આ બધા પાણી રેડવા જાય છે. મેં કીધું તો વંથલી સ્વામી પાસે આવો ને, તમે ક્યાં અજાણ્યા છો? બહુ સારું આવશું. પછી 2-4 દિવસ પછી નક્કી કર્યું. એ કુટુંબના 40 જણા આવ્યા. પૂજા બાપાને બહુ ઝાઝા દીકરા, અંબાવી પૂજા ને નરસિંહ પૂજા ને રવજી પૂજા ને નાનજી પૂજા ને વાલજી પૂજા ને નથુ પૂજા ને એ બધાને પાછા 2-3 ને બહુ ઝાઝા થઈ પડ્યા છે. તમારે બારોટને જ રૂપિયા દેવા પડે, મને કાંઈ ન દેવું પડે હું યાદ રાખું. પછી આવ્યા એ બધા ભાઈ એમ મેં વાત કરી હતી, સ્વામી આ લોકો આ માટે આવે છે. સ્વામી કે મને ખબર છે બધી, તમારે કે વાત કરી મને ખ્યાલ છે હાવ હું થયું તું ને કેમ બન્યું તું. આ પ્રસંગને 35 વર્ષ થયા હતા. તે દિવસે અજાયબ મંદિર કર્યું. એ વર્ષે આ પ્રસંગને 35 વર્ષ થયા હતા, ધીંગાણાના પ્રસંગ. સ્વામી કે ગોપાભાઈ નડતા હોય તો આવે ગોપાભાઈ આ ભગવાનજીભાઈમાં. સ્વામીએ પરબર હાથ છીંધી દીધો, ભગવાનજીભાઈમાં આવો ગોપાભાઈ. ત્યાં ભગવાનજીભાઈ ધૂણ્યા, ભગવાનજી માવજી ને માવજી પ્રેમજી એ ભગવાનજીભાઈમાં ધૂણ્યા. ગોપાભાઈ આવી. સ્વામી કે અહીંયા આવ્યું ગોપા? આવ્યા પાસે. શું છે? સ્વામી રખડું છું. ઓલા સ્વામી પાસે ગયો તો, ઓલા સ્વામી પાસે ગયો તો. સ્વામી આગળી આવશે, સ્વામી આગળી આવશે, એમાં મારું કોઈ દી પત્યું નથી કામ. અને તમે હું આવ્યો અને સભામાં જ હાજર છો. સ્વામી કે તારી શું ઈચ્છા છે? અક્ષરધામમાં જાઓ, મણ ભાગવા જા. આમ ભાઈ તો કે એમ નહીં, મને પ્રસાદીનું પાણી આપો. પાણીનો લોટો ન્યા જ હતો, એટલે વર્તમાન ધરાવ્યા હતા છોકરાને, લોટો પડ્યો હતો પાણીનો. પાણીનો લોટો ન્યા જ હતો. આર્યો અહીં સ્વામી પાણી આપો. સ્વામી કે લે પી જા. એમમાં નથી પીવું પાણી, એ પાણી નથી પીવું. તમારા પગ ઉપર પાણી રેડો અને તમારા પગ ધોવાઈ ગયેલું પાણી હું પી જાઉં. સ્વામી આમ શેટીની બહાર પગ રાખ્યો અને એને આમ હાથ રાખ્યો અને મેં આમ ભાઈ પાણી રેડ્યું વિશ્વવલ્લભ સ્વામી, અને પાણી પી ગયો 1 લોટો. સ્વામી હવે જાઉં છું. લ્યો સ્વામી ત્યાં મને અક્ષરધામમાં જવા દે. સ્વામી કે મારું નામ આવડે છે ને? તો કે આ જોગી બાપા. મારું નામ દેજે. પીપલાણા વાળા જોગી બાપા એ મને મોકલ્યો છે. જા, દરવાજા ખુલ્લા. અને તને એમ લાગે પાછું અહીં કહી જાય એમને ગયો ન્યા એમ. સ્વામી મને રાખી લે છે. સ્વામી કહેતી જા, પૂરું થઈ ગયું. પછી કોઈ દી ગોપો નથી આવ્યો. શરણાગતના દાતા શરણે આવ્યો. હવે હું થાકી ગયો છું, બસ પૂરું થઈ ગયું. થાકતા નથી. આમાં હાવ આમ ભોંયે લઈ લીધેલા છે ઘણા, ભોંયે લઈ મરવાની વાર છે. લાકડા વાંકે જીવે છે. આમાં કેટલાય ગઢ હતો, કુઈતરાની જેમ આડેડ થાય છે. થાકતા નથી મારા વાલીડા. આમાં 50% કુઈતરાની જેમ આડેડ થાય છે. કોઈ ક્યાંય ધડો કરતું નથી, એવા છે. અને દરેક મંદિરોમાં સંતોને જરૂર છે ગૌરઢાવની. પણ આવડા થાકે એ બીજા થાકે નહીં હો. આમ જો આમ છે, આમ ટબા જેવા બેઠા છે ને બધા, પણ દેખાવ જેવા ભાઈ આમ જુઓ તો ખરા. આ દેખાવમાં ટબા જેવા છો. અહીંથી આ કથા સાંભળી જાહે ને એટલે એને ઓલા એમ કહેવાના છે, બસ બાપા 5 દીમાં વહી આવ્યા. આવી આની આબરૂ છે. 5 દીમાં વહી આવ્યા. કારણ કે આનો સ્વભાવ એવો હોય, ક્યાંય હંઘરાય નહીં. આ એવો સ્વભાવ હોય. નાનપણે ભાવે લાડવા રે, ગઢપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ગઢપણિયાની ટેવ, ગઢપણ કેણે મોકલ્યું. આવી પરિસ્થિતિ હોય. થાકતા નથી. જેદી આ જીવ થાકે તેદી મોટા પુરુષને મળીને એમ કે હવે હું થાકી ગયો છું, હવે હું થાકી ગયો છું, બસ પૂરું થઈ જાય.
આનો મોક્ષ કર્યો. એ દ્રોહી નહોતો. એક દ્રોહી ભક્ત હતો, દ્રોહી. સ્વામીને સંતોને બહુ ગાળ્યું દીધેલી, કારણ કે પાડોશમાં રહેતો. બહુ ગાળ્યું દીધી, બહુ એટલે બહુ. એનું નામ હતું ભાણો. બહુ દ્રોહ કરેલો, બહુ દ્રોહ કરેલો, વગર વાંકે. કાંઈ સ્વામી બોલે નહીં, સંતો કાંઈ બોલે નહીં. લ્યો, અને એ અસદગત દ્રોહી છે ને, એ જમપુરીમાં નથી જાતો. જમપુરી એને હંકરતી નથી દ્રોહીને. આ એક નક્કી કરજો, એને ભૂત પ્રેતની યોનિમાં જવું પડે તો ન્યાય નો હંગરે કોઈ. ભાઈ અમે કોઈ દ્રોહી નથી, અમે વાસનાવાળા છીએ. અહીંયા પાપી છે ને એ જમપુરીમાં જાય, વાસનાવાળા પ્રેતમાં જાય. દ્રોહી ક્યાં જાય? દ્રોહીને જમપુરી વાળા રાખે નહીં, પ્રેત યોની વાળા રાખે નહીં. લ્યો, એ મરીને એના ભાઈના પૈણમાં આવ્યો. પછી કે મારે સ્વામી પાસે જવું છે. સ્વામી પાસે લઈ ગયા. સ્વામી મને માફ. સ્વામી કે કોણ? ભાણો. સ્વામી કે હું તને ઓળખું છું. ભાણો? તો કે હા. હવે હું થાક્યો છું, મને ક્યાંય કોઈ રાખતા નથી, હેરાન થઈ ગયો. એ સ્વામી માફ કરો, સ્વામી માફ કરો, સ્વામી માફ કરો. સ્વામી કે અરે ભાણા, એ માવતર કમાવતર કોઈ દી નો થાય, છોરું કછોરું ભલે થાય. શું તારી ઈચ્છા છે બોલ. બસ હવે મારે ભગવાનના ધામમાં જવું છે. પાઈ દીધું પાણી. આમ નામ શરણાગતના દાતા, આમ નામ નિર્વિકારી. એને સંકલ્પ ન થાય તો એટલા વર્ષો પહેલા મને આમ કીધું તું એમ, અને સંકલ્પ થાય તો એ કોઈ દી જીવનું રૂડું કરી શકે જ નહીં. એવો ભાવ થયો કે એટલા વર્ષ પહેલા મારું આને દ્રોહ કર્યો તો, મારું આ ખરાબ બોલ્યો તો, એવો મનમાં વિચાર ઉત્પન્ન થાય તો એ સંત કોઈ દી જીવાત્માનું કલ્યાણ ન કરી શકે. સુરત જવું છે, એ બહુ દૂર રસ્તો છે ને, કંઈક બાંધી દેજો ભેગું. ચતુર્ભુજ એમને સાથે બાંધી દેજો. હરગોવિંદભાઈ, કેવી વાત આવી. આ બધું જોયેલું છે એટલે વાત કરી છે. હે, અને આ જોયેલા આ અમારા સાક્ષી, આમાં અનેક હરિભક્તો બેઠા છે. આ હરિપ્રસાદ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, આ જ્ઞાન સ્વામી, અક્ષર સ્વામી, બધાએ સ્વામી ભેળા રહેલા છે. આ દેવનંદન સ્વામી કઈ અજાણ્યા નથી. સ્વામીને રોટલા કરીને બહુ જમાડ્યા છે એને સણોસરામાં. એ કઈ અજાણ્યા નથી. હાવ એવા સંતને મહારાજના ગુણ ગાવ. હે સંતો, મારી રક્ષા કરજો, મારી કલમમાં શાઈ ખૂટે નહીં, મારો હાથ થાકે નહીં, મને ઊંઘ આવે નહીં, મને ચરિત્રો યાદ કરવા પડે નહીં, શબ્દ રચના, વાક્ય રચના અણી શુદ્ધ હું કરી શકું. મહારાજના ચરિત્રો હું કલમ હાથમાં લઉં એટલે મહારાજના ચરિત્રની લાઈન થઈ જાય. સંતો મારી ઉપર એવી કૃપા કરજો,
વળી વંદુ હરિજન સૌને, આપજો એવી આશીષ મુને. હે હેતવાતે હરિયશ કહેતા, એવી સૌરે જો આશીષ દેતા. હવે હરિજનોને વંદન કરે છે, સત્સંગીઓને. હે સત્સંગીઓ, તમે પણ મારી ઉપર રાજી થઈજો. બહુ અદ્ભુત કથા છે. નિષ્કુળાનંદ સ્વામીની કલમમાંથી કેટલી નિર્માનિતા ખરે છે, ઝરે છે. નિર્માનીપણાના ઝરણા વહે છે એના શબ્દોમાંથી. સ્વામી એમ મહિમા કહેતા કે આ સાધુ અને આ સત્સંગીઓ આપણા સ્વભાવને જાણે છે. એને ખબર છે કે આ અક્ષરધામમાં જાય એવો નથી. આ આપણને જાણે છે. એટલે આ સાધુ આ સત્સંગી આપણને અક્ષરધામના દરવાજા સુધી મૂકી જાય છે. પછી સામેથી અક્ષરધામના મુક્તો આવશે, એને આ સાધુ આ સત્સંગી હથોય આપી દે. પછી આ સાધુ આ સત્સંગી પાછા વળશે. આમ કહેતા હતા સ્વામી વલ્લભભાઈ. અહીં જેમ નિષ્કુળાનંદ સ્વામીએ સત્સંગીઓ અને સાધુનો મહિમા કીધો ને, એમ સ્વામી પોતે આ સાધુ આ સત્સંગીઓનો મહિમા એટલા સમજતા હતા. સ્વામી પાસે કોઈ સંતનો અવગુણ બોલે ને તો સ્વામી એમ કહેતા, બંધ રાખ, તારું સંભાળ. આમ સ્વામી કહેતા. બીજું એમ કહેતા, સ્વામિનારાયણ ભગવાન બધાયના કર્મ ફળ પ્રદાતા છે. તને અને મને કોઈના કર્મનું ફળ આપવાનું, કોઈના કર્મની નોંધ કરવાનું કીધું નથી. આ બધા છે તો તમે દૂરવાળા રહી જવાના છો, પણ એને કથા પચે નહીં. નો પચે. એ ભાઈ, કૂતરાના પેટમાં કોઈ દી ખીર રીએ નહીં. ખીર જેવી છે. અનંત જન્મના પુણ્ય ઉદય થાય, એને કથા ફાવે અને કથા પચે. લીલામૃતના આધારે અહીંયા શરીર નો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શાસ્ત્ર મૂર્તિમાન છે, વક્તા પણ મૂર્તિમાન છે. આપણા શાસ્ત્રોની એ વિશેષતા છે. જે વાતની આપણે જરૂર હશે એ જ વાત એમાંથી નીકળવાની છે. આપણા વક્તાઓ અલૌકિક છે. આપણને જે વાતની જરૂર છે એ જ વાત આપવાના છે. પહેલા નક્કી કરી લેવા. અને આ બધી આપણને ખબર છે. એટલે આપણે બખ્તર સાથે સભામાં આવીએ છીએ અને કેટલાય આવતા જ નથી. આપણે બખ્તર સાથે આવીએ. આપણને ખબર જ છે કે આ નમણાના આવવાના છે. હે, સમજાય છે? મૂર્તિમાન શાસ્ત્રો છે. જો વચનામૃત ગમે એ વચનામૃત વાંચો, એ વચનામૃતમાં તે દિવસે જે સભા હતી એ સભાને લાગુ પડે એવા જ પ્રશ્નો પૂછાણા છે, એવા જ ઉત્તરો અપાણા છે. એ જ વચનામૃત આજે તમે વાંચો તો આજની સભાને જે વાત લાગુ પડે એ જ વાત એમાંથી આવી જવાની છે. એકને નહીં, સભામાં જેટલા સભ્યો છે એ બધા સભ્યોને લાગુ પડે એવી વાત આવશે. આ છે વચનામૃતની અલૌકિકતા. મુક્તાનંદ સ્વામી 2000 માણસની સભામાં વાતો કરે, 2000 માણસના પ્રશ્નોના ઉત્તર થતા જાય. વિચાર કરો. આ નામ શાસ્ત્રની અને સાધુઓની અલૌકિકતા. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી સાથે કચ્છમાં પધાર્યા. વાગડના એક ગામમાં રામજી મંદિરે ઉતારો કર્યો. ગામમાં જાહેરાત થઈ ગઈ, સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, રામાનંદ સ્વામીના સાધુ આવ્યા છે, રામાનંદ સ્વામી આવ્યા છે.
ચાલો કથા સાંભળવા, ચાલો કથા સાંભળવા, ચાલો કથા સાંભળવા. એમાં એક નવ પરણેતર સ્ત્રી હતી, એમણે ઝેર તૈયાર રાખ્યું હતું. ઘરની મૂંઝવણથી એને ઝેર પીને મરી જવાનો નિર્ણય કર્યો હતો. એને કાને આ શબ્દ આવ્યો. રામાનંદ સ્વામી આવ્યા છે, એના સાધુ મુક્તાનંદ સ્વામી સાથે છે. ચાલો કથા સાંભળવા જઈએ. હવની સાથે એ મૂંઝાયેલી સ્ત્રી, ઝેર પીને મરી જવાનો નિર્ણય કર્યો તો એ સ્ત્રી પણ સાથે જોડાઈ ગઈ સાધુની કથા સાંભળવા માટે. સભામાં રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું, તમે કથા કરો, કથા વાર્તા કરો. મુક્તાનંદ સ્વામીએ મનુષ્ય શરીરના દુર્લભપણાની વાત કરી. બહુ મોંઘો મનુષ્ય શરીર, આવું કોઈને મનુષ્ય શરીર મળે નહીં, દેવને મળે નહીં, ઈશ્વરને મળે નહીં. આ શરીરથી આવી પ્રાપ્તિ થાય, આ શરીરથી આવી પ્રાપ્તિ થાય. અરે ભગવાનના ધામની આ શરીરથી પ્રાપ્તિ થાય, બાકી એકોય શરીરથી 84 લાખ યોનિમાં એકોય શરીરથી ભગવત ધામની પ્રાપ્તિ ન થાય, ભગવાનની પ્રાપ્તિ ન થાય. આવું મજાનું શરીર, ચિંતામણી જેવું, કલ્પ વૃક્ષ જેવું, અને આવા શરીરને ભાઈ કોઈએ ઝેર પીન મરી ન જવું, કોઈએ ગળા ટૂંપો ન ખાવો, કોઈએ કૂએ ન પડવું, કોઈએ અગ્નિ સ્નાન ન કરવું. આ વાત પેલી મૂંઝાઈ ગયેલી સ્ત્રી જે ઝેર પીન મરી જવાની હતી એના અંતરમાં કોતરાઈ ગઈ. સ્વામીના શબ્દોથી એનું અંતર વિંધાઈ ગયું. સભા પૂરી થઈ, સૌને ઘરે ગયા, અને આ મૂંઝાયેલી સ્ત્રીએ જે ઝેર પીવાનું તૈયાર કર્યું હતું એ ઝેર એને ઉકરડામાં ફેંકી દીધું. મુક્તાનંદ સ્વામીએ ના પાડી છે, હવે આપણે મરવું નથી. આ છે સાધુની વાતોની અલૌકિકતા, આ છે શાસ્ત્રની અલૌકિકતા. એટલે જળે કરીને તન મેલ જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. વિચાર કરો, સાંભળ્યું? માટે કથામાં આવે એમાં સદગુણ માત્ર આવે, કથાથી દૂર રહે એમાં દુર્ગુણ માત્ર આવે. કથા દીવો છે, દીવાથી દૂર જાઓ અંધારું વધતું જાય, દીવાને નજીક જાઓ અંજવાળું વધતું જાય. સ્વામી આમ જોતા કોણ કથામાં નથી આવ્યા, પછી પૂછે, બોલાવો એને, ક્યાં ગયા તા? અમને એમ કહેતા હતા, જો કે અમને કોઈ એવી ટેવ નહોતી, છતાંય સ્વામી એમ કહેતા હતા, આ બારીઓ છે ને મંદિરમાં, એ બારીઓ અંજવાળા માટે છે અને હવા માટે છે, જોવા માટે નથી. આમ કહેતા હતા. મંદિર ગામમાં બધાયથી ઊંચું હોય, કા બધાયથી ઊંચું મંદિર હોય ગામમાં, અને બારીઓમાંથી જોઈએ તો શું દેખાય? મારી નાખે એવું દેખાય. એટલે સ્વામી એમ કહેતા હતા કે સંતો આ બારીઓ છે ને એ જોવા માટે નથી. કોણ કે સત્યમ અપ્રિયમ ચ શ્રોતા વક્તા ચ દુર્લભ. સાચું છતાંય અપ્રિય છે, અપ્રિય પણ સાચું છે, હિત કરનારું છે. એ સાંભળનારો દુર્લભ છે, કહેનારો દુર્લભ છે.
કથાથી નજીક થાવ. ગમે ત્યાં સ્થાનમાં જાઓ, ઉતારા હોવા માટે નથી કર્યા, હાવ હુઈ રહેવા માટે નથી કર્યા. આ અમારે ગમે મહેમાન આવે ને, હાંજની સભામાં કહી દેવાય 6 વાગે આરતી થાય છે ને પછી કથા થાય છે. પછી સભા થયા પછી પૂછી કેટલા જણા ઉતારામાં છે. ભાઈ ઓફિસ વાળાને પૂછી ભાઈ ફલાણા ગામના આવ્યા નથી, ક્યાં રૂમમાં? કારણ આ 64 રૂમમાં ક્યાં ગોતવો એને? 64 રૂમમાં ઓલા 25-30 રૂમ, આમ ગોતવો ક્યાં? ભાઈ ઓફિસ વાળાને પૂછી ભાઈ આ ભાઈ ક્યાં રૂમમાં છે, ક્યાં રૂમમાં પોઢ્યા છે ઠાકોરજી? પછી ત્યાં તપાસ કરી, ભાઈ ધામમાં નથી વી ગયા ને રાતોરાત? આ એવા કેમ નહીં? તો કે મજા આવી ગઈ. મજા જ આવે ને, વા ઓલી ટક ટક કરતી હોય, હુવા દી હરખી ડાકીને નહીં હુવા દે હેખે. તારા ઘરમાં આ નથી, તારા ઘરમાં આ નથી, તારા ઘરમાં આ નથી. અહીંયા જ ઊંઘ આવે ને, કા અહીંયા જ ઊંઘ આવે. પછી એને બોલાવી, ભાઈ કથામાં આવો, આ અમારી અહીંની રીત છે. અને ત્યાં પાટિયા માર્યા છે, 6 વાગે આરતી થશે. પાટિયા એક રૂમમાં માર્યા છે. રાજી રહેજો ભાઈ, હું બહુ તમારા ઉપર રાજી છું ને. દયા આવી જાય છે એટલે આવું મારાથી કહેવાય જાય છે. હું તમારો દુશ્મન નથી, હું તમારી માં છું. આ સમજી રાખજો. હું જેટલું કડવું કહું છું એ તમારો મહિમા છે એટલે કહું છું. મને એમ છે કે આ મારે ત્યાં આવ્યા એને હું સાચી વાત ન કરું તો હું સાધુ થયો એ શું કામનું? ભાઈ મને આમ છે ને એટલે હું આ કહી દઉં છું. હું છૂટી જાઉં તમને કહીને. યાદ રાખજો, કડવું પાનારા હોય ત્યાં જાયજો. હું એકલો કડવું પાનારો નથી. સંપ્રદાયમાં ઘણાય સંતો મારાથી વધારે કડવું પાનારા છે. કડવું પાનારા તમારી માં છે. કડવું પાનારાના ખોળામાં બેસજો. આમ સ્વામી બહુ કહેતા હતા. સ્વામી કે કાં ભણવું કાં ભજન કરવું, કાં સેવા કરવી. ભગવાનનો ભક્ત આ 3 ઠેકાણે હોવો જોઈએ. સાધુ 3 ઠેકાણે હોવો જોઈએ. કાં ભજનાલયમાં, કાં પાઠશાળામાં, કાં સેવાલયમાં. કાં વિદ્યાલયમાં હોવો જોઈએ, કાં ભજનાલયમાં હોવો જોઈએ, કાં સેવાલયમાં હોવો જોઈએ. ઈ સાધુ પાર પડે, બાકી ટીંગાઈ રહી. મારા જેવો તો ઈ સાધુ પાર પડે. પાર પડે એટલે કોઈથી કાઢી નથી મૂકતો. હરિભક્તોના નજરમાં આવી જાય ઈ સાધુ. સત્સંગની નજરમાં આવી જાય, મોટા સાધુની નજરમાં આવી જાય, સ્વામિનારાયણની નજરમાં આવી જાય. આ 3 ઠેકાણે હોવો જોઈએ. ક્યાં 3 ઠેકાણા? નાના સ્વામી, ભજનાલયમાં હોવો જોઈએ, કાં સેવાલયમાં હોવો જોઈએ, કાં વિદ્યાલયમાં હોવો જોઈએ. એ અમારે છે ને કોમ્પ્યુટર છે, જેવું દેખે એવું કરી દે. મારા લટકા એ કરી દેતા હોય આમ એકલા હોય તો. કે સ્વામી આ માત કરે છે, એ એકલા હોય ને તઈ એમ. આ 3 ઠેકાણે રહેવું હો. એ 3 ઠેકાણામાંથી આમ 4થું ઠેકાણું હોય એટલે પૂરું. કથાનો બહુ મહિમા છે. સજના હસના હતા કસાઈ રે, એને સંત મળ્યા સુખદાઈ રે.
राम भजे सो सबसे भला है। ये बोलो। એમાં સંતનો મહિમા, કથાનો મહિમા આવે. સાધુ પાસે ગયો એટલે કથા, ભક્ત પાસે બેઠો એટલે કથા, સભામાં બેઠો એટલે કથા. સ્વામી ત્યાં સુધી કહેતા હતા આ 3 વાના ન થઈ શકે ને તો હુઈ જવામાં વાંધો નહીં. હુઈ જાઓ તો સારા ગુણ નહીં આવે, પણ દુર્ગુણ તો આવશે જ નહીં. હે પણ બારીઓમાંથી ડોકા નહીં કાઢશો. અમૃત વત જે આ કથા શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદ વ્યાધિ તાપ સંતાપ તે ટળશે. આ અમૃત જેવી કથા અમર બનાવે. શ્રુતિ દઈને સાંભળે એને. શ્રુતિ દઈને એટલે હું? શ્રુતિ એટલે કોઈ ભેટ છે? કારણ કે દેવાની વાત આવી એટલે કોઈ બીહે કે ભેટ કઈક દેવાની છે. શ્રુતિ એટલે કાન, કાન દઈને સાંભળશે. એને આ કથા અમૃત છે. કાન ઇન્દ્રિય, અંતઃકરણ અને જીવ ત્રણેયનું કનેક્શન થયા પછી કથા સાંભળે. અંગો અંગ આનંદ વ્યાપે, એને અંગો આનંદ થાય. તાપ ને સંતાપ બધું ટળી જાય. કોને? ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ. કાન એની સાથે અંતઃકરણ જોડાય, એની સાથે જીવ જોડાય. એને આનંદ વ્યાપે. બાકી ભાઠા ઉપર નજર હોય, ભાઠા ઉપર જેમ ચીલ ચડે અસમાને રે, નજર એની નીચી છે, દેખી મારણ ને મન માને રે. અન્ય જોવા અહીં આવ્યા છે ને તો ભાઠા ઉપર નજર હશે. હું જોડા ચંપલ આ કેટલાય અહીંયા ભાઠા ઉપર ધ્યાન રાખીને બેઠા છે. કેટલાય ખાવા ઉપર નજર રાખીને બેઠા હોય, કેટલાય કેવો ઉતારો મળશે એની નજર હોય. આ ભાઠા ઉપર નજર કહેવાય. કેટલાય સન્માનની વાટ જોઈને બેઠા હોય, એ ભાઠા ઉપર નજર છે. એ શ્રુતિ દઈને ન સાંભળી શકે. કાન સાથે અંતઃકરણ ભળવો જોઈએ, અંતઃકરણ સાથે જીવ ભળવો જોઈએ. એ શ્રુતિ દઈને સાંભળી કહેવાય. એના અંગો અંગમાં આનંદ વ્યાધે. એનું અંગ બદલી જાય, જન્મ સુધરી જાય. શ્રુતિ દિન સાંભળે અને એના તાપ સંતાપ ટળી જાય. માટે રામ ભજે સો સબ में ભલા હૈ. राम भजे सो सब में भला है, राम भजे सो सब में भला है, राम भजे सो सब में भला है, राम भजे सो.
जात कबीरा प्रगट जला है गोत कहाँ उत्तम गण का को गोत कहाँ उत्तम गण का को परम सुहागन भई पिंगला है राम भजे सो सब में भला है राम भजे सो सब में भला है राम भजे सो સજના હસના મુસલમાન હતા, એને સાધુ મળ્યા, કથા સાંભળી. વિચાર કરો, સાધુ અને સાધુની કથા ગજબ ચમત્કારી છે. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુની વાતુની ગતિ તો કાળના જેવી છે. અમારા રામજીભાઈ ઠુમર વંથલી ગુરુકુળમાં મૂર્તિ ચિતરવા માટે આવ્યા. ચા પીવે તે પાર્ષદ કે સાધુ ચા દેવા જાય, મૂર્તિ બનાવતા હોય ને, એટલે કે મૂકી દેવો છે? તો કે ના, આ તો અક્ષરધામમાં લઈ જવો છે. આવો પાવર, ચાનો પાવર અક્ષરધામમાં લઈ જાય એવો. કે ન મૂકું, મેં કોઈ દી કીધું નહીં, પણ હાનની કથામાં કથા વાર્તા થાય ને એટલે મેળે મેળે કામ મૂકીને કથામાં પૂગી જાય. વાતો શરૂ થાય, ધૂન પૂરી થાય, વાતો શરૂ થાય, કથા શરૂ થાય એટલે પૂગી જાય. પછી કથા પૂરી થઈ જાય, કથા વાર્તા વહી જાય કામ કરવા. મૂર્તિ પૂરી થયા પહેલા ચા છોડી દીધો. આ નામ સાધુની વાતુની ગતિ કાળના જેવી. કાળ માણસને કઈ લઈને વયો જાય છે, બધા આમ બાપાને ઘેરીને બેઠા હોય, કઈ વયો જાય. આમ નીકળે તો કોઈને ઠોહો લાગવો જોઈએ ને, ઠોહો થઈ ઉભા હોય એટલે ઠોહોય લાગે નહીં કોઈ. કઈ લઈને વયો જાય ખબર ન પડે. સાધુની જો વાતુની ગતિ ક્યારે આપણને સુધારી નાખે, ક્યારે આપણું જીવન બદલાવી નાખે ખબર ન પડવા દી. આ કથાનો મહિમ. સજના હસના મુસલમાન હતા, સાધુ પાસે ગયા, બેડો પાર થઈ ગયા. ગનિકાનો કુળ ક્યાં ઊંચું હતું, વિચાર કરો. સમજાય છે? એ વચનામૃતમાં એમ લખ્યું છે, પંચાળાના ચોથા વચનામૃતમાં સૂર્યને હવ નારાયણ કહે છે. બધાને શરીરને જ અંજવાળું થાય છે, અંતરમાં કોઈ દી અંજવાળું થતું નથી. બધા હે હુરજ નારાયણ બાનાની પત કા રાખજે હુરજ દાડા કા કાંઈ કોઈને અંજવાળું થતું નથી. શરીરને અંજવાળું કરે છે સૂર્યનારાયણ, અંતરમાં નહીં. સાધુની કથા અંતરમાં અંજવાળું કરે, માટે સૂર્યનારાયણ કરતા સાધુ શ્રેષ્ઠ છે, એમ પંચાળાનું ચોથું વચનામૃત કહે છે. લ્યો, સૂર્યનારાયણ અંજવાળું કરે, પાછું અંધારું, દિવસ પછી રાત, રાત પછી દિવસ, અંજવાળા પછી અંધારું ઊભું જ છે. સાધુ જ્યાં અંજવાળું કરે ત્યાં પાછું અંધારું આવતું જ નથી. કથાથી જે અંજવાળું થાય ત્યાં પાછું અંધારું આવતું નથી. કથાથી દૂર ન જાઓ, કથાને નજીક જાઓ. કથાને આપણા હકપણમાં નક્કી કરી લ્યો. કથા આપણી સગી છે. કથાથી દૂર ન થવું બહુ સમજ્યા જેવી બાબત છે. સભામાં ન ગયો, કથામાં ન બેઠો, એમાં કાંઈ હોય જ નહીં. કથામાં બેસવા શીખે, એમાં બધા ગુણ આવે. એ સરોવર હોય ત્યાં હંસને આમંત્રણ ન દેવું પડે. સરોવર હોય ત્યાં હંસને આમંત્રણ ન દેવું પડે. હંસ આપોઆપ આવે. કથા સરોવર જેવી છે.
સદગુણો આપોઆપ આવે. મહારાજે એમ કહ્યું, બાળકની જેમ આંકડાઈ કરવા માંડે કથામાં જવા માટે. બાળક આંકડાઈ કરે ખાવા માટે, આંકડો થઈ જાય, અકળામણ કરવા માંડે, કંટાળો આવે મા બાપને એમ માંડે કરવા. કથામાં જવા માટે આજુબાજુ વાળાને કંટાળો આવી જાય આપણાથી. એવી ટેવ પાડો, અહીં તમે આવ્યા અને ગાડીમાંથી ઉતર્યા, સીધો તમારો કાન કથાને ભૂંગળે જ આવવો જોઈએ. શેની કથા વંચાય છે, કયું પ્રકરણ ચાલે છે, કયો પ્રસંગ ચાલે છે. ગાડીમાંથી ઉતરીને કહી દેવું જોઈએ સત્સંગી જીવનનું આ પ્રકરણ, આ અધ્યાય ચાલે છે, ભક્ત ચિંતામણીનું આ પ્રકરણ ચાલે છે. આવો જ્યારે આપણો કાન કથાનો વ્યસની બને ત્યારે કાન દ્વારા બીજા કુસંગના શબ્દો કદી નહીં આવશે જ નહીં. આવશે તો અંતકણ સ્વીકારશે નહીં, અંતકણ સ્વીકારશે તો જીવ નહીં સ્વીકારે. અને કથાના વ્યસની ન થયા એનો કાન બધો સ્વીકારશે, કાન સ્વીકારશે, અંતકણ સ્વીકારશે અને જીવ પણ સ્વીકારશે. છેવટે સત્સંગમાંથી ભ્રષ્ટ થશે. સત્સંગીપણું કે સાધુપણું ભાઈ એમાં નહીં આવે. આમાં સંત અને સંતની કથા એની વાત છે. પછીની કડી ગોવાળણો કહીએ, ભરવાડ કહીએ, ભરવાડણ કહીએ. વેદની શ્રુતિ લખાઈ, ગુની ખબરી, જેને શ્રુતિનો અધિકાર નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એના લગ્ન વેદ મંત્રોથી થાય. શૂદ્ર અને અશુદ્રના લગ્ન વેદ મંત્રોથી ન થાય. અમુક જ્ઞાતિને જમણા કાનમાં ગુરુ મંત્ર આપવામાં આવે છે, અમુક જ્ઞાતિને ડાબા કાનમાં ગુરુ મંત્ર આપવામાં આવે છે. સાધુ પાસે અને કથા સાંભળી એ બધી પ્રકારના મંત્રોનો અધિકારી થઈ ગયો, આમ કહેવા માંગે છે. જેને શુદ્ધ નથી, વેદનો નથી, એને વેદનો અધિકાર થઈ ગયો. અમારા જૂનાગઢના ગોવા ભંગી, ઓહો, અક્ષરધામના મુક્ત બની ગયા. સ્વામીની કથા સાંભળી બેડો પાર કરી નાખ્યો. નાનદાસ ઊંચ નીચનું કાંઈ નથી, કથા સાંભળે એ કાંઈ નથી. ઊંચામાં ઊંચા એને ત્યાં આ ભંગી ગોવા કાઢવા જાય, ડબ્બા કરવા જાય. એકવાર કઢી કરી હતી તે અધિકારીના ઘરવાળાએ, ગોવા તારે કઢી ખાવી, કઢી લઈ જા ઘરે. તો કે તમારી કઢી મને ન ખપે માજી, નાગર બ્રાહ્મણ ને આમ કઢી મને ન ખપે. તા તો ઉપર સાહેબ સાંભળી ગયા, નીચે આવ્યા, એટલે અમારી કઢી તને ન ખપે? અમે નાગર બ્રાહ્મણ કેવા મોટા અધિકારી છે અને તું તો ભંગી છો. એ સાહેબ, હું ભંગી છું પણ નાનદાસ સ્વામીનો શિષ્ય છું, સ્વામિનારાયણનો ભક્ત છું. હું લસણનું ખાતો, તમે તો આ કઢીમાં આવા દો તમારો કઢો. હણિયા ડુંગળિયા આમાં બેઠા છે ઘણાય.
હે એ લહણ ડુંગળી ખાવ છો દેખાય હાજે હોય ત્યારે ખાય. જન્મ ગમે ત્યાં હોય કર્મ એટલે ઉત્તમ જન્મને પ્રાપ્ત. જન્મ બદલાવવા અદ્ભુત કથાનો મહિમા સ્વામી સમજાઈશ. અમારું જોઈ લો, આ મૂર્તિમાં આ બેઠા બધા અમે સાધુ ભેગા રહેતા ને સાધુ એમ કે સાધુ થવું છે એટલે મેં ના પાડી. તો બીજે દી કે સાધુ થવું છે તો અમે ના પાડી. અમને પુરાણી સ્વામી કહેતા ગુરુકુળમાં પુરાણી સ્વામી પ્રેમ પ્રકટદાસજી બહુ નિર્મળ સંત, નિર્વિકારી સંત. આ હાથ મૂકે, હાથ મૂકીને કે તારું નામ શું, આમ હાથ ગાલે અડાડી નેઠો ઉતારે. મને તો કાયમ પૂછતા તારું નામ શું, મને શંકાય ન થાય. કાલ પૂછ્યું નતું, આ શું કાં પૂછતા હશે. શંકા કરી એટલે ગયો. એવા સાધુ પાસે શંકા રાખીને કપટ રાખ્યો એટલે ગયો, ફેંકાઈ ગયો. મને કાયમ પૂછે, લક્ષ્મણભાઈ પુરાણી સ્વામી તારું નામ શું, હું કાયમ મારું નામ કહું. કાયમ પૂછે, હું કાયમ મારું નામ કહું. એને એક શોભ નહીં, મને જરા એક શોભ નહીં. આવા બુદ્ધિ વગેરે ના થાય ને તો મેળ ખાય. બુદ્ધિ વાળા ટીંગાઈ રહ્યા ભાઈ. એ રામ છે ને, રામ સીતા ને રાવણ લઈ ગયો લંકામાં. રામે નક્કી કર્યું કે પાળી બાંધી લઈ આવી છે, બાકી મૂકું નહીં. અરે રોવે રામ સીતા હારું. પછી એકવાર મીટિંગ બોલાવી, માણસની મીટિંગ બોલાવી. મારા સમુદ્રમાં પાળી બાંધવી છે, કેમ? સીતા લંકામાં છે, ત્યાંથી લઈ આવવા છે સીતાજીને. તા તો ઓલા બધા બુદ્ધિવાળા, બુદ્ધિની ડાબલી મંડી માટે ડબ થવા, એકબીજાની હામું મીંડા જોવા. આ એ ઠીક લાગે છે, આને ભગવાન કહે છે. બે વાંદરા, બે કોયલા, બે ત્રીજા જે મીંડા એકબીજાને ઠોહો મારો, પાછળથી મીંડા ઉઠવા ધીમે 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 ધીમે. હે પછી બુદ્ધિ બહુ ને તો કીધું અમે પર્યાણ કરીને કેવું કેવી રીતે જોડાવું એમ કરીને બધા ઉઠી ગયા. બહાર જઈને બોલવા, અને કાંઈ ખબર છે કરોડો રૂપિયા સીતાજીને લઈ આવવામાં વાપરી દે છે, વાપરી નાખવા છે, બીજી નથી કરી લેતો. ન જોડાણા કોઈ. અને કદાચ તે દી આપણે હોય એમાં ભાઈ, એટલે અટાણ એ ધંધા કરીએ છીએ. ભગવાન ગમતા નથી, મંદિરો ગમતા નથી, સાધુ ગમતા નથી, શાસ્ત્રો ગમતા નથી, કથા ગમતી નથી. બીજે દી વાંદરાઓને બોલાવ્યા, આવ્યા બધાય. હું મહારાજ બોલો, બોલો હું આજ્ઞા. મારી સીતાને રાવણ લંકામાં લઈ ગયો છે, મારે એને આ સમુદ્રમાં પાળી બાંધી લઈ આવી છે. બાંધી દઈ એમાં હું, અને અમારે અમે લાકડા પાણા તો ઉડાડવા જ છે. તમે કયો એ બાજુ ઉડાડજો. સેવા લખાવો, હવે વાર નહીં. ત્યાં મોટો વાંદરો કે એ વાત સાચી છે, આ લખ્યું એ કામનું. હાલો સેવા મંડળ. આ તો ભાઈ મીંડું લિસ્ટ થવા, કોઈ ગાડું બળદ ગાડું સેવા, કોઈ ટ્રેક્ટર, કોઈ જેસીબી, કોઈ આ કોઈ તે. લ્યો મીંડા લખાવા. કામ ક્યારથી શરૂ કરવાનું? કાલથી જ, લાંબુ નહીં કાંઈ. કાલથી કામ શરૂ કરો. હાલો મંડો નાખવા. ભેળા થયા, મીંડા ટોપલા ભરીને નાખવાનું. કોઈ ટ્રેક્ટર, કોઈ બળદ ગાડા. કોઈને શંકા થાય નહીં, અહીંયા પાળી થતી છે કે જેટલું નાખે એટલું તળિયે જાય ને તળિયે ગયા પછી કેવડો પાયો બંધાય, પોળો શું નક્કી થાય ને ઊંચું થતા થતા કેદી આવે? કાંઈ ભાઈ શંકા નહીં. વિચાર કરો, કાંઈ શંકા નહીં. લ્યો એક દી રામ ભેળા પડી ગયા. રામ કે મારે થોડાક પાણા નાખવા છે. રામ પાણા નાખે એ બુડી જાય, હનુમાનજી પથ્થર નાખે એ તરે. ત્યારે હનુમાનજીએ રામને કીધું, મારા નાખેલા પથ્થર બુડી જાય છે અને તમે પથ્થર મૂકો એ તરે છે, આમ કેમ? અવળું કેમ? હનુમાનજી
દિવ્ય બુદ્ધિવાળા અલૌકિક દ્રષ્ટિવાળા રામના ચરિત્રોમાં મહારાજ અમે રામ 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 એમ પથ્થર સાથે તમારો સંબંધ જોઈન્ટ કરીને પથ્થરને મૂકીએ છીએ, એટલે એમાં તરવાની શક્તિ આવે છે. મહારાજ તમે સ્વયં રામ છો, તમારાથી પથ્થર છેટો જાય તો બુડી જ જાય ને. આને ભક્તિ કહેવાય છે. આવી રીતે જોડાણો, એમાં સારા ગુણ આવે. એમ પુરાણી સ્વામી અમને દરરોજ કહેતા તારું નામ શું? અમે દરરોજ નામ કહીએ. પછી એમ મીંડા પૂછવા તારે સાધુ થવું? અમે ના પાડી. પછી એક દી હા પડાઈ ગઈ, હા સાધુ થવું છે. પછી દરરોજ પૂછે સાધુ થવું છે, પછી હા જ આવે ને, એક દી આવી. એટલે એમ કરતા કરતા બદલી નાખ્યા. લ્યો, સાધુ એટલે સાધુ જેવી કોઈ વાત નથી, સાધુની કથા જેવી કોઈ કથા નથી. સમજી રાખજો. એ હીરો આમ જુઓ ને, તમે હીરો જુઓ ને, આમ ગમે નહીં હો. ઘંટી ઉપર ચડ્યા પહેલાનો હીરો ગમે નહીં, રેતી જેવો લાગે, રેતી જેવો આપણને મેલો હડેલ જેવો લાગે. અને પછી રત્નાકર એટલે હીરા ઘસું, હીરા ઘસું છો ની ઘંટી ઉપર ચડાવે, કેટલા પાર્ટ્સ બને, કેવો ચળકાટ કરે, કેટલી કિંમત વધી જાય. સાધુની કથા હીરા ઘસવાની ઘંટી છે. સોનાની કિંમત કેટલી? સોનીને હાથ પડ્યા પછી ઈ સોનું દાગીનો બન્યો, એની કેટલી કિંમત. આપણે લગડી, સોનાની લગડી જેવા છે, પણ સંત રૂપી સોનીને ત્યાં જાય અને સંતની કથા સાંભળીએ, આપણામાં ઘાટ આવે, આકાર આવે, પછી આપણી કિંમત ડબલ થઈ જાય. આ કથાની વ્યાખ્યા છે, આ કથાનો મહિમા. बाल प्रह्लाद विभीषण यादि कपि हनुमंत सुग्रीव कला है। बाल प्रह्लाद विभीषण यादि कपि हनुमंत सुग्रीव कला है। ऐसे ही सब संतन की जाति। પ્રહલાદ, વિભીષણ બધાય સાધુ. होय हरिदास ही आशट लाहे, राम भजे सो सब में बलाहे। હરિદાસ થઈ ગયા, બધી આશાઓ ટળી ગઈ હતી. ભગવાનની આશા, ભગવાનની ઈચ્છા, બીજી આશાઓ ગઈ. માટે બધાય સાધુ. જે નિરાશા વાળો છે, સાધુ છે, એમાંથી ફલિત થયું. બોલો. सोई कुल ऊंच, सोई कुल ऊंच सरस सबही से, प्रभु चरण से चित अचला है। सोई कुल ऊंच सरस सबही से, प्रभु चरण से चित अचला है। ब्रह्मानंद जानवर अंतर, ब्रह्मानंद जानवर अंतर, पकड़िया हाथ श्रीनाथ पलाए। राम भजे
નિરાશા છે, આશા કોઈ પ્રકારની નથી. બીજું પ્રભુ ચરણે ચિત્ત અચલા હૈ, માટે આ બધા સાધુ છે. સાધુ માટે કપડાનો કાંઈ મેળ નથી. સાધુ એટલે મનસી એકમ વચસી એકમ કાર્યે એકમ ઇતિ મહાત્મા. મનસી અન્યત વચસી અન્યત કાર્યે અન્યત ઇતિ દુષ્ટાત્મા. બસ મનમાં હોય એવું બોલે, બોલે એવું કરે સાધુ. પછી આમાં કે તમારામાં આ બધાય સાધુ. ભગવાન લુગડાવાળા આમાં કોઈના નામ નથી આવ્યા, ભગવાન લુગડાવાળાને કોઈના નામ નથી આવ્યા, બધા બીજા જ છે. એ બધાય ભગવાન સિવાય બીજી આશાથી પર છે માટે સાધુ છે. અને ભગવાનના ચરણમાં ચિત્ત જેનું અચળ છે માટે એ સાધુ છે. લ્યો, શેતાનને સાધુ નો કહેવાય, છેતરે એને સાધુ નો કહેવાય, છેતરાઈ જાય એને સાધુ કહેવાય. સુધારે એ સંસારી, બગાડે એમ નામ સાધુ. કોઈને યારે વ્યવહાર બગાડે એમ નહીં. કપડા આપો બગાડીને પહેરે, રસોઈ આપો બગાડીને ખાય. અવડો બધો ઉત્સવ કે આનાથી મોટો ઉત્સવ હોય, તમારા કપડા ચોરાય છે, અમારા કપડા ચોરાતા નથી. આ કપડાને જોઈ ચોરનારાની વૃત્તિ ચોરીથી પર થઈ જાય છે. ચોરની વૃત્તિ નિર્મૂળ થઈ જાય છે, કુંઠિત થઈ જાય છે. આ કપડું કેમ પહેરવું? તમારા કપડાને જોઈને મોહ થાય છે. જેના કપડાથી લોકોને મોહ થાય એ સંસારીના કપડા છે, અને જેના કપડાથી નિર્મોહી વૃત્તિ થાય એ સંતના કપડા છે. માટે બગાડે એનું નામ સાધુ, સુધારે એનું નામ સંસારી. અને એ સાધુની કથા આપણા જીવનને બદલાવે છે. સમજાય છે? આ બધાય સાધુ લખ્યા આ કીર્તનમાં, એકો એક સાધુ લ્યો. જીરે સંત વચન સાચા ગણી, ગયો વન મારે, ગયો વન મારે, ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામ્યો. થયો અવિચળ રે, થયો અવિચળ રે, જશ ભજ્યો વિશાળ, દુર્લભ દર્શન સંતના. સમાજના ડોક્ટરો શરીરના રોગ મટાડે છે માટે ડોક્ટર છે. સંત અંતઃકરણના રોગ મટાડે છે માટે ડોક્ટર છે. કથા અંતઃકરણના રોગ ટાળે છે માટે કથા ડોક્ટર છે. આ છે કથાનો મહિમા. વિચારજો બહુ. જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, પીવા પળ ખમે નહીં જાણે કઈ વારે પાન. ઉપવાસીને અમૃતનું નોતરું આવે, કેટલો હરખ થાય પીવા માટે, જરાય ખમી શકે નહીં. એમ થઈ છે અંતરે હરિયશ કેવા હામ હૈયે, જાણું ચરિત્ર નાથના અતિ ઉત્તમ. ક્યારેક ઉપવાસીને ખાવાની આસક્તિ થાય. નિષ્કુળાન સ્વામી કે મને ભગવાનના ચરિત્ર રૂપી કથા લખવાની આસક્તિ થઈ છે. સુતારથી સુત પામે. વાંજ્યાને દીકરો આવે કેવો રાજી થાય, ધનાર્થીને ધન મળે કેવી મજા આવે, વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય તો આનંદ થાય. એમ મને ભગવાનના ચરિત્ર લખવાનો મોકો મળ્યો છે. ઓહો હો, મારા હૈયામાં
હરખ હમાતો નથી, મારા હૈયામાં હરખ હમાતો નથી. પણ જવાસો જળ મળે જાય સમૂળો સુકાઈને, એમ ભાગી આ કથાથી દુષ્ટ જાય છે દુખાઈને. જોયું? એ જવાસાનો પાણી મળે ને એટલે હુકાઈ જાય, પાણી ન હોય તો લીલો રે. એમ ભાઈ દુષ્ટ માણસને આ કથાથી હુકાવાની વાતું છે, એને કાંઈ લીલું થાય નહીં. રોડવવા આવ્યા, મહાણે જાય ને રોડવવા જાય, રોડવવા એમાં રોડવવા આવ્યા હોય, એ ભાઈ યજમાનોનું આમંત્રણ છે, હાલો જઈ આવીએ હકપણને હિસાબે. આમ તો આપણે ક્યાં સ્વામિનારાયણ છીએ, હે આમંત્રણ છે જઈ આવી. આ બધું રોડવવાનું વાત, એને ભાઈ હુકાવાની વાત છે કથા સાંભળીને, એમાં લીલું ન થાય. ખરને સાકર શત્રુ પૈ પાક કુકર કેમ જરે, ઘીંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિશ્રીથી કીટ મરે, ઘી અને ખાંડથી જીવડા મરી જાય. કથા ઘી ખાંડ જેવી છે. આવી આવી બહુ વાતો છે. સભા સંચાલને કીધું છે કે ભાઈ 11:15 કરજો, અહીંયા આપણે કથાને પૂરી કરશું. આમ તો મેં જ્ઞાન સ્વામીને કીધું હતું કે આપણે જન્મોત્સવ આમાં કેદી કરવો છે, ભક્ત ચિંતામણી ઘનશ્યામ જન્મોત્સવ. તો જ્ઞાન સ્વામી કે જન્મોત્સવ લખવો નથી, તમારે વિસ્તાર બહુ કરજો, સમજવું છે. જન્મોત્સવની મહત્તા નથી, જન્મોત્સવ તો 16મા પ્રકરણમાં છે. જ્ઞાન સ્વામી કે જ્યાં તમને ઠીક પડે ત્યાં સુધી કથા કરજો, પણ વિસ્તાર થાય તો વાંધો નહીં. આપણે ભક્ત ચિંતામણીની ક્રમશઃ VCD બનાવવી છે એમ. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.